જય માતાજી. ચા પીવા બેઠા બધા આજે. ચા દિલાભાઈ બનાવી દીધી સવારમાં. કેટલા વાગે ખબર બતાવો તમને? 7:01. ઓહો, 7:01 તો પીવા બેસી છે ને. અચ્છા, અડધા કલાક તો ફોન જોવામાં કાઢ્યો હે ને. રકાબી કેટલી ચા હજુ? કેટલી ચા પી હે? ઓ 2 રકાબી હજુ. 2 રકાબી પીવાની ચા. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ મારો મમ્મી રોસ કાઢે જો ઘરમાં આજ હતો. ગુડ મોર્નિંગ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે વાદળ આવી છે ને? તો લાઈટ તો પડતું ના, વાદળ આવી છે. ગાઈસ આજે સવારમાં વહેલું જમવાનું બની જાય. રાતે તો સમાર દીધી અમારા મમ્મી ભાજી, અને અત્યારે 8 વાગ્યા કમ્પ્લીટ. પહેલાં જ ગેસ ઉપર સડી છે ભાજી. પૂરતા થઈ જવું હતા. હું સવારમાં જવું હોય તો દેખાય જ ના, ચોય મળું જ ના કાઢે. તો ગાઈસ આ બચ્ચો હે એક ખવડાવે હે. અમને નજીક જઈએ ને તો ઉડી જાય કે નહીં કે જોઈએ આપણે. ઉડી જાય ના તો સારું હોય, ના ઉડે તો સારું હોય. ના 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 ના, પકડવું અમારે, પકડવું હોય નહીં કશું કરું. તો ગાઈસ આપણે ચકલીને પકડીએ જો આજે. ઉડતું થઈ ગયું. હા, ચકલો ને ચકલી તો એ થતો હે એવું. હા તો ગાઈસ આ કાગડો તાકી રહ્યો જો મારામાં. હવ જે ના ઉડે ને એટલે એ તાકી રહે, પણ એમને મૂકે. હા ભાઈ, હા જાણો ભાઈ, પેલા આપણા મારા ચકલી બચ્ચું થઈ ગયા. મારામથી ઉડતા થઈ ગયા. ઉડતો થઈ ગયા. ઉડતું આ એક બે હે ને એમાંથી એક ઉડી ગયું, આ એકલું રહી ગયું. કાગડું લીધે તો અમે લીધા નથી. ગાય સાત ચકલી ને બચ્ચું હે. મારા હાથમાંથી ઉડી ગયું અને ચકલી ને માં આવેલી હમણાં જતી રહી. હું ચોક્કસ નજીક જ હે મારામાં મૂકી દઉં, મૂકી દઉં તને મારામાં. તો ગાય ચકલી ને મારામાં મૂકી દીધી આપણે. મારા પગ છે બે ઉગડા ગાયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે કેટલા 8 વાગે ગાય બે આમ પીવડાવવાનું વહેલું, પણ પીતો જ નહીં. હું ખાવું હે દોણ જ ખાવું. પપ્પા કથી રન દવા મારી પડે આવો. હા એ ટપ્પ થઈ જાય જોર. હા ચી દવા મારા પર લાયા છે ચંપલ મારા માટે. હા મારે ચંપલ જ નહીં બધા. આ ચણા કાઢ્યા હવે નહીં પેલે ખેતરમાં આજે એ કરવાના હે તો ચણા કાઢ્યા છે. પપ્પા રોચો નહીં મારા, 2 શેડો કલટી મારી દેવાની. 2 જણને બે જવાનું. હા તો કલટીથી મસ્ત ચણા ઉગે. ગાઈસ રોચો મારે તારે દબાઈ જણ ઉપર ને એમ થઈ જાય. શું કહેવું નહીં, કલટી જેવી મજા નહીં. હા આ વખત તો ખેતીમાં ભટ્ટ ના પડે એમ જ જમતા. ઘરમાં એમ થયું સણામાં મકઈમાં ને એમ બધુંથી, પણ થોડીક મહેનત કરી તો રાગ આવી ગયો. પણ વહેલી વાતે કરી દે. કેટલા વાંચો મારે લેવા પામે તો હોપારીવાળા ખેતરમાં તો એટલા કંટાળી ને શેતી જ નહીં કરવી. બીજા આપણે તોલવાના એટલા બધા વાવાના. આટલા હે એટલા જ પાછા અમારે કરવાના. સવારમાં વહેલું ખાવાનું થઈ ગયું. ભાજી રોટલો મારા પપ્પાએ તો ખાઈ લીધો. તો બિયારણના ચણા મગાલેલા હે જો ગાઈસ. આ હારિયન બધું અરે એવા ને એવા ચણા હે. આટલેથી તો આટલું આખું ભરેલું હોય. અચ્છા ક્વોલિટી જોવા ગાઈસ કયા ચણા સારા છે જો. તો કઈ સાથે દૂધીને આમ લીધું હોય, દૂધને આમ પાઉભાઈ માટે રૂમ પર આવવા.
ગાઈસ આટલા ચણા એક ખેતરમાં એ કરવાના ભાટફળમાં જે એક જ બાકી છે ને મારે એમાં આ વખત કલટીથી કરું કલટીથી ને રોચાથી બંનેમાં કેટલો ફેર પડે આજે જોઈએ આ વખત ખબર પડે. તમારા મમ્મી અત્યારે ખાવા બનાવી દીધું હોય ને આપણે ખાવા જઈએ ભૂખ લાગી. કઈ નહીં જવાનું ઘેર ને ઘેર જ રહેવાનું ગાઈસ. લાભા એટલે આમ થયા લાભા બહુ તમે ઝઘડો કરે આ તો એક્ટિવા લઈને આમ ચણા બણા વાઈ દઈએ ગાઈસ. આ ચણા લીધા એક્ટિવા લઈને હવે જઈએ પેલા ઘેર રોટા છૂટું પાડીને કલ્ટી જોઈન્ટ કરવાની માથું પાથું લીધું હોય હવે જઈએ ખેતરમાં. હા હા ખાઈ બાઈ લીધું હોય જોરદાર મસ્ત બનાવેલી ભાજી શાક એટલે જોરદાર. તો ગાઈસ આપણે ખેતરમાં આવી જાય ટ્રેક્ટર લઈને આ કલ્ટી જોઈન્ટ કરીએ રોટા છૂટું પાડીને ચણા લઈ લીધા હે છેલ્લા ખેતરમાં ચણા કરવાના લહણ લસકામાં રોપા આટો લઈને આવેલો તારે એક્ટિવામાં રહી ગયું સારવાર બાકી દાંતેડું લઈને આવેલો દાંતેડું રહી ગયું સાર જ નહીં કાંઈ દાંતેડું છોડ મારું લહણ લઈ રહી જો ખેતરમાં જઈએ ગાઈસ પેલા બે રોજા તો મારે ને આપણે કલ્ટીથી મારી જો આ ઓમ કરીને પહેલાં તો શેડ મારી હોત ને પહેલાંમાં બે શેડ અત્યારે મસ્ત ઉગી જાય હોત ચણા આપણે અલણા પાડીને બેસી ગયા ને બધા ચણા વાવે જો આ રીતના વાવવાના અલણા અને પછી એ પતી જાય એટલે પછી આમ જ આવવાના એટલામાં એટલા જ વાવવાના. જો આપણે ટ્રેક્ટર મૂકી દીધું ચણા બધા ચણા વાવાઈ જાય હવે એમને અમાર પર બેવાનું બે શેડો મારવાની એક ઓમ અલણા પાડે એમ અને પછી એ કાઢી એમને બે શેડો પર અમાર પર બેહવું પડે. આ શું હે અમારે દઈ દે ને તો ચણા દબાઈ જાય મસ્ત અને ફણગાય હોત મસ્ત જાય એમ વહેલા દબાઈ હમાર ના દો ને તો કોઈ મતલબ નહીં. તો ગાઈસ આ બધા તો જો રોડા બધ દીધા હે બધા કેટલા કિલો ચણા વાયા 2 કિલોમાં થોડા આવશે 2 કિલો એવું એમ 18 કિલો આપણે જોઈએ હવે આ 18 કિલોના કેટલા થાય. બહુ બધા પાલકના બિયો રોપે જો આ પાલક ભાજીના અને આપણે નેસે શેડાઈ ગયું ને આમ ફરીને આવ્યા આપણે ના લસકામાં પાણી મેલાય ને એટલે શું હોય આમાં પીવત રહે ને એટલે પેલો પાલક ના તે શાકભાજી બધું થાય. લહણે રોપ્યું અમને તો મારે રોપવાનું હતું પણ એક્ટિવામાં જ રહીશું. તો ગાઈસ આપણે ખેતરમાંથી આવી ગયા ઘેર અને ખેતરમાંથી આપણે માટી લાવ્યા માટી ભરેલી જોઈ જ લે માટી ખાલી કરી નાખી જો હવે એ બધા શું કરે એને બધો ભાગીને ભૂકો કરે અને ધોણા કે આ તે બધું એને એ કરે માટીનો ભૂકો કરે ને પછી ઉપર ધોણા આ તે બધું વાવે મસ્ત. પપૈયા લાગે છે પણ ખાવાથી પણ પાકતા જ નહીં ચાંદ પાકે હે એમ થાય. વાતાવરણ બહુ ગસ થઈ ગયો ને તો કંટાળો આવે ઘેર બાર ફરવા જઈએ. જો મારા મમ્મીએ તુલસીને બધું સાફ સફાઈ કરી દીધી કાપીને ના વેલ બાયને જો આવી રીતના થાય બધું ઝારું થાય ને કશું ખાપ બાપ ભરાય કાપી નાખવાનું બધું. તો બધા તો જમવા બેસી ગયા છે. જો શેનું શાક બનાવ્યું હે તે મેં શું કીધું તમે ખાવાનું કે ના બધા કે ના આવ ન કરવાનું હા તમે ખાઈ લઉં મેં એમ કીધું હવે એ ખાઈ ના ખાય મારે શું મરજી મેં એમને શું પૂછેલું કે ના તો પૂછ્યું એ ભલે મેં પૂછેલું ને તમારે ખાવાનું હોય કે નહીં એમ હા તાન ભાઈ ના એમ કીધું ભાઈ હરે હા મને પૂછો તારે ખાવું હોય કે નહીં એમ જોઈ ધરાય મસ્ત આવું રસાવાળું શાક ખાવાનું હોય ને કેટલી મજા આવે. ચલો હું બનાવી એમ તો કહો બેસણ હા તાને તો ખાવું જ પડે. તો ગાઈસ બેસણનું શાક બનાવી લેજો આ રીતના. દાદા બા એમ રસી મુકાવા છે હે પેલું એ કૂતરું એ કરેલું તે અહીંથી બસ આવતી નહીં તો બા તો બાઇક પર બેહે ના મારા પપ્પા બાઇક લઈને જ્યાં તે પહેલાં ભલો લાઈન મૂકી જો ને તારનું ઓઇલ નહોતું લગભગ
તે બાઇક ફેરો ફેરો કરતા ને તો ઓઇલ નાખ્યું ને તો ઓઇલ ખાય અને બાઇક બંધ થઈ જાય તો મેલીને જતા રહ્યા લુણાવાડા. તો બાઇક હમી કરાવી પડે. અમે ત્યાંથી આવ્યા ને તાણે નાખેલું. હા બધા પાય તો હા હું બટાકા એ કર્યા બટાકા રોપ્યા તો પારી ઉપર. હા 6-7 કિલો થાય એટલે મારે લઈ લેવાનું. સમજ ગયે તો ગાઈસ એટલા બધા ના થાય પણ જે થાય એ લઈ લેવાનું. મમ્મી લહણ ફોલી 2 હોય થાય ને. ગાઈસ આજે તો કોઈ હે નહીં ઘેર. લીલાબાન ને બધા ને મારો મિત્ર જાણો હું બસ હે આ દિવાલ ગહી ગહી ચેવી કરીએ અડધી કરી નાખીએ. ગાઈસ દાદા લુણાવાડાથી આવી જા એમને લાજ હા 2 અને મૂકી દીધી ઇંગેશન 3 મૂક્યા હતા 3 મૂક્યા કૂતરું કાઢ્યું મૂકી દે. તો ગાઈસ દાદા ચંપલ લાવ્યા બેરાઠી એમના માટે પાર્સલ આવ્યું બહુ મોટું. હમણાં તો વરહા કરે તોડતા પેલું એ હે જ તારી આદત. લીલાભાઈ તો જીવડાને મારવાનું કામ લીધું અત્યારથી. કાલે તાપમાં નાખવા પડે. મારવાનો છે ભગાડવાનો હે આ જીવડો હેડતો બેચ છે લીલાબા બધું ના બે તો કાઢી મેલો એક કે બે હતું નહીં બેઠી ને તો બેઠી બધા હેડો हाँ ये गाइस देखो ये बैठी है. अच्छा कर ले घर छोड़ दे तू है ओह चाय देखा तो नहीं चकला उड़ी जा एक ताली जो उड़ता એટલે કોઈ ઊભું રહે ઘેર કેટલા ઇંગેશન મેલે બા 2 કે 3 એકડા આવડે એકડા એકડે એક બગડ 2 કરતા એમ આવડે કેટલા મેલ્યા 2 વગર 2 તો દાદાને કેટલા મેલ્યા બધા બધો હા ને પેલું મારો એ કરો બધા હવે તા જવું જ જાય. આપણી બાઇક તો બગડી હે તો એ મારા પપ્પા લઈને આવ્યા તો એ સિમલિયાદ મૂકી દીધે લઈને પછી જલા લુણાવાડા નોકરી. હા બધા તો જમવા બેઠા છો. क्या बैठे हो खाने के लिए है ओहो दही ने रोटली जो गाइस ओ डूंगरी साथे साथे मसाई रोटली गरम गरम बाल लई जे के नहीं हो तो લીલા ભાત રોટલી કરે ચૂલા પર અને એક જ લાકડું મેલ દીધું હોય ને મટ્ટું આ જો શું લીલા ભાત લાકડું હોય કે સોડું રોટલીની સુગંધ હારી જોરદાર આવે હા લીલાબા એક નંબર તેલવાળી ભાઈ વાવ બધા જોડે ખાવા બે જાય એમ વિચારે અડધો ભાગ હે ને હાથ ધોઈને આવી ગયો હાવ તાણે હું તમને મદદ ચેટલી કરવા લાગુ જોડે ખાવાય નહીં તો હે તમારો નહીં કરતા તમે તો આવતો નહીં ખેતરમાં બે આવતો બે હંપી જાય કોક જ દાડો આવે ને રેગ્યુલર પેલા જતા હા લીલાભાઈ હે ને બે હંપી જાય મારા મમ્મી બે બધા કરી એમ પેલા ગાઈસ હું કશું કરવા નતો લાગતો ને તાણે રેગ્યુલર જતા ખેતરમાં કરીએ છીએ ડોગર હાલ દીધી ને લીલાભાઈ આપણે કેટલા 465 બારદન નહીં આવ્યા ગેસ કુકરમાં બાફેલા બટાકાનું શાક ને વટોણા હે મમ્મી હે વટોણા ને બધા જમવા બેસી ગયા. મારા પપ્પાએ આવી જા બાઈક ચો મેં લઈને જલા લે સિમલ્યા મેં લઈને પછી નોકરી જલા બસમાં
બસમાં જઈને પાછા ફરી બસમાં આવ્યા ને ત્યાંથી પાછા બીજે કશાકમાં આવ્યા ને પછી બાઇક લઈને આવ્યા આ રીતના આવ્યા ગાઈસ ઘેર બાઇક ચાલુ થઈ છે એટલે આ લઈને આવ્યા ધુમાડા કાઢે છે બહુ તો ગાઈસ આ બેન રોટલો ખવડાવીએ જો હા આખો મોટો રોટલો એક આખો અને આ ભેંસ વાવવાની હે પાડક પાડી હે મારી સાથે તો પાડી જે કોઈ બી માગે તો પાડી જ માગે ને ક્યાં લાગી પાડક પાડી તો ગાઈસ આપણે રોડ બાજુ જઈએ મારા પપ્પા બસમાં આવ્યા ને તે ઉપર લેબ જ મેલીને આવતા રહ્યા લીંબુ લાયા લીંબુ હતા કેટલા હતા ના એમ હું શું કહું કેટલા હતા કોણ લાય તો તમે લાયેલા કે પછી કોક આલેલા બાપુ લાયેલા સાટકા બીજી બરાબર તો ચલો બસ આવે એટલે આપણે ના હું વાત કરું તો ગાઈસ આપણે બસ સ્ટેન્ડથી લીંબુ લઈને આવી ગયા જો હા બહુ પાક્કા છે ને બધા મારા પપ્પાને એક દોસ્તાર આવ્યા હે જો ખાસો હાથ આઠી પાક્કો લો મૂકી દો ના ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો સાદા હોઈ જાય બાય હોઈ જાય ચાર્જિંગમાં મૂકી રાખજો આગળ બહુ બધા હોઈ જાય જો લીલાભાઈ જાગે નહીં હોઈ જાવ લમન ફોન આવે માર ના ખાઈ જાય વિડીયો જય માતાજી ગુડ નાઇટ